સુરતના સચિન વિસ્તારમાં 6 માળની ઇમારત ધરાશાયી થઈ છે। સીધા દ્રશ્ય તમે જોઈ શકો છો। અત્યારે એક મહિલાને અહીંથી બહાર કાઢવામાં આવી છે અને તેને તાત્કાલિક ધોરણે સારવાર મળે તે અર્થે અત્યારે હાલ લઈ જવામાં આવી છે। જે પ્રમાણેની ઘટના ઘડી છે, તાશના પત્તાની જેમ આખી ઇમારત છે એ ધસી ગઈ છે। ત્યારે 15 જેટલા લોકો ફસાયા હોવાની વાત છે એ પ્રાથમિક રીતે જાણવા મળી રહી છે। ત્યારે અહીંના જે સ્થાનિક ધારાસભ્ય છે તેમની પાસેથી જાણીશું કે કયા પ્રકારે શું એમને માહિતી મળી રહી છે। સંદીપભાઈ, શું માહિતી મળી? सूरत महानगरपालिका वॉर्ड नंबर 30 ની અંદર આજે પાલી મુકામે 5 માળનું બિલ્ડિંગ ધરાશાયીના જે સમાચાર છે એની માહિતી મળતા જ અમે તુરંત બધા અધિકારીગણ, કલેક્ટર શ્રી, મહાનગરપાલિકાના અધિકારીઓ, પોલીસના મિત્રો બચાવ રહિત કામગીરીમાં લાગી ગયા છે અને અમારથી હમણાં એક બહેનને આપણે સુરક્ષિત કરી શક્યા છે અને એને હમણાં આપણે હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા છે। બાકીની શોધખોળ ચાલી રહેલ છે અને જે રીતે ટીમ કામ કરે છે ખૂબ પ્રશંસનીય છે અને મહાનગરપાલિકાની ફાયરની ટીમ હોય અને બધા જ લોકો બચાવ રાહત કામગીરીમાં લાગી ગયા છે। કેટલા લોકો ફસાયા હોવાની પ્રાથમિક માહિતી? હાલ તબક્કે તો 3-4ની વાત આવે છે, એમાંથી એક બેન તો સુરક્ષિત આપણે એને બચાવ કરી શક્યા છે, બાકીની શોધખોળ ચાલે છે। ટૂંક સમયમાં આપણને માહિતી મળી જશે। જોઈ શકાય છે અત્યારે આ રીતની તપાસ કરવામાં આવી રહી છે અને તપાસના ધમધમાટ શરૂ થયા છે। એક બાદ એક ઇમારત છે એ અત્યારે હાલ ઉતારવામાં આવી રહી છે, કાટમાળ ઉતારવામાં આવી રહ્યો છે અને આ રીતની સ્થિતિ છે। ત્યારે કલેક્ટર અત્યારે હાલ મોજૂદ છે। કલેક્ટર સહિત સુરત મહાનગરપાલિકાના જે અધિકારી કર્મચારીઓ છે એ તેઓ અત્યારે હાલ તમામ ઉપસ્થિત થયા છે અને સૌથી પહેલાં જે લોકો અત્યારે હાલ દબાયા છે તેનો જીવ બચાવવા માટેનો પ્રયાસ અત્યારે કરવામાં આવી રહ્યો છે। ત્યારે કોઈપણ જાતની અનિચ્છનીય ઘટના ન ઘટે એના માટે ચાકચોબંધ પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે। ઉચ્ચ અધિકારીઓ છે તે અત્યારે હાલ મોજૂદ થયા છે। ત્યારે પોલીસ પણ આવી ચૂકી છે। એસીપી એનપી ગોહિલ ઉપસ્થિત થયા છે અને આ રીતના જોઈ શકાય છે તમામ પોલીસનો કાફલો। સાહેબ, પ્રાથમિક વિગત શું છે, શું માહિતી મળી? हमारा सीनियर ऑफिसर आवे छे, सीपी साहब पण અહીંયા આવે છે, એ આપશે અને સેક્ટર 2 સાહેબ ડામોર સાહેબ જોઈ શકાય છે અત્યારે ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો મોજૂદ છે અને તમામ અત્યારે હાલ આ તમે ઇમારત જોઈ શકો છો। જે રીતે અત્યારે કાટમાળ છે એ ખસેડવાની કામગીરી છે અત્યારે કરવામાં આવી રહી છે। આ તસવીરો તમે જોઈ શકો છો। આ 5 માળની ઇમારત છે એ તાશના પત્તાની જેમ ધરાશાયી થઈ છે। ત્યારે કેટલા લોકો અંદર દબાયા છે એ અત્યારે કહેવું ખૂબ જ મુશ્કેલ છે, પરંતુ જેસીબી દ્વારા અત્યારે હાલ અહીં કાટમાળ છે એને અત્યારે હાલ ખસેડવા માટેની તજવીજ હાથ ધરાઈ છે। એક મહિલાને અત્યારે હાલ જે કાટમાળમાંથી બહાર કાઢવામાં આવી છે અને એક વ્યક્તિ હજી અંદર ફસાયો હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે અને તાત્કાલિક ધોરણે તમામ બાબતને લઈને તપાસ કરવામાં આવશે। ઇમારત જર્જરિત હતી કે કેમ, સુરત મહાનગરપાલિકાએ નોટિસ આપી હતી કે કેમ, તેને લઈને પણ અત્યારે તપાસ કરવામાં આવી રહી છે। સુરત મહાનગરપાલિકાના તમામ જે અધિકારી કર્મચારીઓ છે એ ઉપસ્થિત છે। ડેપ્યુટી મેયર ઘટનાની જાણકારી મળતા ઉપસ્થિત થયા છે। આપ જણાવો કઈ રીતની પ્રાથમિક માહિતી? અને ફાયરની ટીમ દ્વારા પ્રાથમિક માહિતી મળી છે કે સચિન ગામ પાલી સાથે બિલ્ડિંગ ધરાશાયી થઈ છે અને બિલ્ડિંગમાં 15 જેટલા લોકો ફસવાની શક્યતા છે, પરંતુ આજુબાજુના માહિતી અનુસાર આ તમામ કામગીરી સુરત મહાનગરપાલિકા કરવામાં આવી રહી છે અને ફાયરની ટીમ દ્વારા એને ખૂબ ગંભીરતાથી તમામ અધિકારીઓ, પોલીસના મિત્રો ઉપસ્થિત રહીને પોલીસ તંત્ર સાથે, કલેક્ટર, કમિશનર સાથે અમારી મેયર, ડેપ્યુટી મેયર છે, આખી ટીમ ઉપસ્થિત રહીને આ બિલ્ડિંગમાંથી લોકોને કાઢવા માટે પ્રયત્નશીલ કરી રહ્યા છે। બિલકુલ, જે રીતે માહિતી મળી રહી છે આ ઇમારત છે એને કોઈ નોટિસ આપવામાં આવી હતી કે કેમ, કોઈ જર્જરિત ઇમારત હતી? પ્રાથમિક વિગત શું? હજુ હવે તો પ્રાથમિકમાં આપણે લોકોને રેસ્ક્યુ ઓપરેશનનું કાર્ય ચાલુ છે, લોકોને બચાવવા માટેનું આપણે કાર્ય કરી રહ્યા છે। આવી પ્રકારની આપણે કોઈ પણ માહિતી લેવાનો પ્રયત્ન કર્યા નથી, કેમ કે પહેલે લોકોને જીવ બચાવવું આ ખૂબ મહત્વનું કામ છે અને એના માટે અમે લોકો ગંભીરતાથી એની સાથે અડીખમ ઊભા છે। બિલકુલ, પોલીસ કમિશનર જે રીતે ઉપસ્થિત થઈ ચૂક્યા છે અત્યારે, જે રીતે જે ઇમારત છે ધરાશાયી થઈ હતી ત્યારે 5 માળની આ ઇમારત હોવાનું સામે આવ્યું છે અને તમામ એ લોકો જે દબાયા છે સૌથી પહેલી પ્રાથમિકતા છે એને બચાવવાની। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત। એ પ્રમાણે અત્યારે કામગીરી હાથ ધરવામાં આવી છે। ત્યારે હજી પણ 3 વ્યક્તિઓના સગડ મળ્યા હોવાની પ્રાથમિક માહિતી છે। ત્યારે
ફાયરના લાશ્કરો છે એ અત્યારે કટર સાથે અંદર પ્રવેશ કર્યો છે અને તેમના દ્વારા સળિયાઓ કાપીને અત્યારે જે લોકો છે એમને જીવિત બહાર કાઢવા માટેની અત્યારે પહેલ છે કરવામાં આવી રહી છે। પરંતુ સૌથી મોટો પ્રશ્નાર્થ એ ઉપસ્થિત થાય છે કે 5-5 માળની આ ઇમારત છે અને 5 માળની ઇમારત એક સાથે તાશના પત્તાની જેમ બેસી જાય એટલે કે કયા પ્રકારનું હલકું મટીરિયલ હશે એ પ્રશ્નાર્થ ઉપસ્થિત થતો હોય છે। અત્યારે આ પિલર તમે જોઈ શકો છો, જે બીમ છે એ પિલરમાં જે સળિયા વપારવામાં આવ્યા છે એ અત્યારે હાલ જોઈ શકાય છે। 3 થી 4 માત્ર સળિયા છે એ જાડા સાઇઝના જોવા મળી રહ્યા છે, જ્યારે અન્ય તમામ જે સળિયા છે એ પતલી સાઇઝના જોવા મળી રહ્યા છે। ત્યારે ક્યાંક ને ક્યાંક આના બાંધકામમાં વેટ ઉતારવામાં આવી હોય એ પ્રમાણેનું પણ શક્યતા હોઈ શકે છે। સુરત મહાનગરપાલિકાની જે ટીમ છે સૌથી પહેલાં અત્યારે લોકોના જીવ બચાવવા માટે કામગીરી કરી રહી છે અને તમામે તમામ લોકોના જીવ સૌથી પહેલાં બચી જાય એના માટે અત્યારે હાલ તકેદારીના ભાગરૂપે અત્યારે તમામ લોકો છે કામે લાગ્યા છે। સુરત ફાયરના લાશ્કરો છે એ અત્યારે કટર દ્વારા અત્યારે તમામે તમામ જે કાટમાળ છે એને કાપીને અંદર પ્રવેશ કરી રહ્યું છે। ત્યારે સુરત મહાનગરપાલિકાના કર્મચારી અધિકારીઓ છે મેયરને જાણકારી મળતા તેઓ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ત્યારબાદ અહીં તમામ કામગીરી કરવા માટેની સૂચના પણ અત્યારે આપવામાં આવી છે। મેયર સાથે વાતચીત કરીશું। દક્ષેશભાઈ, પ્રાથમિક વિગત શું છે, કેટલા લોકો ફસાયા, કઈ રીતે? અત્યારે પ્રાથમિક રીતે એક મહિલા હતી એ સુરક્ષિત છે અને અત્યારે હોસ્પિટલાઇઝ કરી દીધી છે, કોઈ મેજર ઇન્જર્ડ નથી। હવે અંદર કોઈ રહી ગયું હોય તો એની કામગીરી અત્યારે શરૂ છે। કેટલા લાશ્કરો કઈ રીતે કામગીરી, તંત્રને કઈ રીતે કામ? સુરત મહાનગરપાલિકા સુરત પોલીસ દ્વારા સંયુક્તપણે ઓપરેશન ચાલી રહ્યું છે। સ્ટેન્ડિંગ ચેરમેન રાજનભાઈ છે। રાજનભાઈ, શું માહિતી? હમણાં હાલ પૂરતું એક મહિલા અને એક બાળકીને અંદરથી બહાર કાઢી લેવામાં આવ્યા છે। આજુબાજુમાં આપણે તપાસ કરતાં ખબર પડી છે કે હજુ કદાચ કોઈ અંદર લાગતું નથી, પણ તેમ છતાં આપણે કોઈ ચાન્સ લેવા નથી માંગતા, એટલે આપણે આ કામગીરી આજે ચાલુ જ રહેશે જ્યાં સુધી આ બધો મલબો હટી નહીં જાય અને ખબર નહીં પડે કે ભાઈ અંદર કોઈ વસ્તુ ફસાયેલો નથી। ફાયરની ટીમ કેટલી છે, કઈ રીતે, કેટલી મોટી સંખ્યા? લગભગ આખા શહેરની તમામ ફાયરની ટીમ અને પોલીસ ડિપાર્ટમેન્ટ સંયુક્ત રીતે આપ જોઈ શકો છો કે અહીં કામગીરી ચાલી રહી છે। આપણે હવે અંધારું થવા જઈ રહ્યું છે તો આપણે ફોકસની પણ વ્યવસ્થા કરાવીએ છીએ કે જેથી કરીને સાંજે પણ કામગીરી ચાલુ રહી શકે। ગેરકાયદેસર બિલ્ડિંગ હતી એ પ્રમાણેની વાતો સામે આવી છે, કોઈ નોટિસો આપવામાં આવેલી? એપ્રિલ મહિનામાં એમને એક નોટિસ આપવામાં આવેલી હતી અને સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ માટે પણ ઝોન દ્વારા તાકીદ કરવામાં આવી હતી એમને। કયા પ્રકારની કાયદેસરની કાર્યવાહી કરાશે? શું કહું છો? હવે હમણાં તો આપણે ખાલી આ જોવાનું છે કે ભાઈ કઈ રીતે આ બિલ્ડિંગ તૂટી પડ્યું છે તેના પર આપણે આગળ વધવાનું છે। આ એકદમ ગંભીર બાબત છે અને એ લોકોને નોટિસ પણ આપવામાં આવેલી હતી, પણ ત્યાર પછી હવે ખાતા તરફથી કોઈ કામગીરી બાકી રહી ગઈ છે કે અહીંના રહેવાસીઓ તરફથી કંઈ કામગીરી નથી થઈ તે હવે તપાસ કરતાં ખબર પડશે। 100% કામગીરી કરવામાં આવશે તેની સામે। મેયર છે, કઈ રીતની માહિતી મળી રહી? માહિતી મળી રહી છે તેમાં આપણે કોઈ પણ વ્યક્તિ અંદર ફસાયેલા નથી। जो पुलिस की इन्फॉर्मेशन मिली तुरंत लोकल स्थानिक पीआई और डीसीपी वगैरह यहाँ पहुँच गए, जितना भी पुलिस बल था उसके साथ ही कामगिरी भी बचाव कामगिरी चालू है। पैरेलली कारपोरेशन की टीम को भी इन्फॉर्म कर दिया गया था, उनकी भी टीम तुरंत ही पहुँच गई और उस समय इनिशियली जो चालू हुआ तो अंदर से भी जो 1-2 आवाज़ें आ रही थी 2 लोगों की बचाने के लिए जो है, फिर उनसे जो भी इन्फॉर्मेशन हम लोग को मिलती गई कि अंदर कितने लोग होंगे, तो इनिशियली अपना 5 से 6 लोग की बात आ रही थी, 5 से 6 लोग अंदर हैं। अभी एक महिला को निकाला गया है, तो महिला से जो बात की गई है जो हॉस्पिटल को ले जाया गया, उनके हिसाब से अंदर 1-2 लोग हैं, एक बाहर भी महिला बैठी है जिनका भी हस्बैंड अंदर है जो है, तो उस तरह से रह रहे हैं। चूँकि बिल्डिंग बनी हुई थी, बिल्डिंग खाली मैक्सिमम इसका पार्ट खाली था, लेकिन अभी सारी टीम को जब तक अंदर से हम लोग स्क्रीनिंग पूरा नहीं कर देंगे, जब तक निकाल नहीं लेंगे तब तक अंदर कितने संख्या है वो बताना मुश्किल है। लेकिन अभी जितना चस्पदीद लोग हैं और जो अंदर से एक महिला निकली है उनके हिसाब से जानने को मिलता है 2-3 लोग फंसे होने की संभावना है। जो बिल्डिंग खाली थी पूरी, तो कितने दिनों से खाली थी? ऐसा जानने को मिला 2016 के आसपास ये बिल्डिंग बनी थी और इस बिल्डिंग में 5 या 6 ही ऐसे फ्लैट थे जो कि ऑक्युपाइड थे, जो है जो लोग रहते थे जो है, उसमें एक फैमिली रहती थी, बाकी लोग अलग अलग मजदूर रहते थे जो है। चूँकि आज चालू दिन है, लोग बहुत सारे जो बाहर गए थे मजदूरी काम से,
तो अभी जहाँ तक जो इन्फॉर्मेशन हम लोग को मिली है कि जो एक इनका चौकीदार था बिल्डिंग का और एक जो महिला इंजर्ड निकली है और एक महिला जिसका हस्बैंड अंदर है, इनसे मिला तो करीब 5 से 6 लोग के बारे में ये लोग बता रहे हैं कि इतने लोग ही वहाँ पे अंदर थे जो है। लेकिन फिर भी जब तक बचाव कामगिरी पूरी हो नहीं जाती तब तक अभी हम लोग मान रहे हैं कि जब तक पूरा स्क्रीनिंग नहीं हो जाए तब तक ये कामगिरी पूरी चालू रहे। ये जिस ढंग से आप देख सकते हैं कि डेबरी से इतना काट मार जो गिरा हुआ है उसके अंदर जो रात हो ही जाएगी पूरा, जब तक 100% स्क्रीनिंग ना हो जाए या कोई हम लोग भी ये ट्राई कर रहे हैं जो पुलिस की टीम कि कोई कंप्लेन अपने को मिले कि उनके लोग फंसे हुए हैं, किसी के रिलेटिव फंसे हैं, किसी वो भी एक टीम काम कर रही है जिससे हमें एग्जैक्ट आइडिया लग सके अंदर कितने लोग हैं।